ની શરૂઆતથી જ બેન્કિંગથી લઈને આઈટીઆર ફાઇલિંગ સુધીના અનેક નિયમોમાં ફેરફાર થશે, જેની તમારા દૈનિક જીવનમાં મોટી અસર પડશે. કયા ફેરફારો થશે અને તેની કેવી અસર થશે તેની વિગતો સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી કરણ નેકાંતી. કરણ, નવા વર્ષમાં કયા નિયમોમાં ફેરફાર થશે? જી, તો આજે વર્ષનો અંતિમ દિવસ અને કાલે 1 જાન્યુઆરી 2026થી સૌથી પહેલો બદલાવ તો એ થશે કે જે સરકારી કર્મચારીઓ છે તેમને ચાંદી થઈ જવાની છે, કારણ કે 8મું પગાર પંચ જે છે તે આવતીકાલથી અમલમાં આવી જશે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના પગારમાં તો ફેરફાર થશે જ, પણ સાથે જ તેમનું જે ડીએ છે તેમાં પણ એક નોંધપાત્ર વધારો થશે. સાથે જ બેન્કિંગ અને ક્રેડિટ રિપોર્ટના લઈને પણ જે છે તે અમુક બદલાવ કરવામાં આવ્યા છે. ક્રેડિટ બ્યુરો હવે દર 15 દિવસની જગ્યાએ દર સપ્તાહે જે છે તે તમારો ક્રેડિટ સ્કોર અપડેટ કરવાનો છે. આની સીધી જ અસર જે છે સિમ્પલી તમારા ક્રેડિટ સ્કોર પર પડશે, એટલે કે વારંવાર અપડેટ થતો રહેશે અને તમને નવો સ્કોર મળતો રહેશે. સાથે જ પેન અને આધાર કાર્ડને લિંક કરવાને લઈને આજે છેલ્લો દિવસ છે, અને જો તમે આ નહીં કરો તો મોટાભાગની બેન્કિંગ સેવાઓ તથા જે સરકારી યોજનાઓ છે તેનો લાભ તમે નહીં લઈ શકો. એટલે કે જો તમારું આ કામ પેન્ડિંગ હોય તો તમારે ત્વરિત જ આ કામ આજની તારીખમાં પૂર્ણ કરી લેવું જોઈએ. સાથે જ જો તમારું પેન કાર્ડ લિંક નહીં હોય તો આવતીકાલથી તમારું પેન કાર્ડ જે છે તે બંધ થઈ જશે, ઇનવેલિડ થઈ જશે. બીજી તરફ ડિજિટલ પેમેન્ટ્સને લઈને પણ કેટલાક નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિજિટલ પેમેન્ટ્સની જે સમીક્ષા છે તેને હવે કડક કરી દેવાઈ છે. સાથે જ બેંક હવે યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન છે તેને જે છે તે હવે મેસેજિંગ એપ્સ સાથે સુધારિત કરી રહી છે. એટલે કે હવે જે સિમ કાર્ડનું જે વેરિફિકેશનનો નિયમ છે તે ખૂબ જ અહીંયાથી કડક થઈ જવાનો છે. જો તમારા મોબાઈલમાં સિમ કાર્ડ નહીં હોય તો તમે કોઈપણ પ્રકારની બેન્કિંગ એપ નહીં વાપરી શકો, એટલે જેનાથી જે ડિજિટલ ફ્રોડ છે તે રોકવામાં ખૂબ જ એક સારો જે છે મદદ મળવાની છે. એટલે આ એક ખૂબ જ સારો નિયમ આવતીકાલથી ખૂબ જ સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવશે. સાથે ટેક્સ પેયર જે છે તે હવે આવતીકાલથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું આઈટીઆર ફોર્મ જે છે તે જોઈ શકવાના છે. તો બીજી તરફ ક્રેડિટ કાર્ડને લઈને પણ ઘણા બધા બદલાવ જે છે તે આવતીકાલથી અમલમાં આવશે. આવતીકાલથી બેન્કો જે છે તે કેટલાક ક્રેડિટ કાર્ડના ચાર્જીસ, રિવોર્ડ પોઈન્ટ્સને લઈને ઘણા બધા ફેરફાર જે છે તે કરી રહી છે. એટલે જો તમે ક્રેડિટ કાર્ડ યુઝર હો તો બેન્કે કઈ જાતના તમારા કાર્ડ પર ચેન્જીસ કર્યા છે તે તમારે અવશ્ય એકવાર જોઈ લેવું જોઈએ અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લો એક જે મોટો બદલાવ થવાનો છે એ છે ગેસના ભાવને લઈને. હવે એલપીજી અને કોમર્શિયલ ગેસ છે, સાથે જ એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ છે તેના ભાવમાં પણ આવતીકાલે આપણને એક મોટો ફેરફાર જે છે તે જોવા મળી શકે છે. તો આ એક જે મહત્વના બદલાવ છે તે આવતીકાલથી આપણે જોઈ શકીએ છીએ. જી, ઘણા બધા ફેરફાર છે જેનું તમારે આવતીકાલથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી ધ્યાન રાખવાનું રહેશે. અને કરણ, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર જાણકારી આપવા બદલ. અને ત્યારે